હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગ પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બના રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. વિડીયોની અંદર બના રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. જોતા પહેલાં મિત્રો વિડીયોની અંદર ધ્યાન આપજો કે મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર કેવી રીતે બનાવે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો. આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે તો મિત્રો એ પણ આપણે વિડીયોની અંદર બતાવીશું. તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને અનલોક એટલે કે આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે. તો કાઇન માસ્ટરની અંદર આપણે બનાવી રહ્યા છીએ. તો આવી રીતે આપણે સરસ મજાનું બનાવવાનું છે. તો આવી રીતે આપણે સરસ મજાનું સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે પીળા કલરનું એટલે કે સોરી મિત્રો આવી રીતે થોડુંક આપણે કેસરી કરી લેવાનું હોય. કેસરી કર્યા પછી મિત્રો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરવાનું રહેશે. તો ગોળ રાઉન્ડમાં આવી રીતે આપણે કટિંગ કરવાનું હોય. સોરી મિત્રો, ચોરસમાં કટિંગ કરવાનું હોય. તો આવી રીતે આપણે ચોરસમાં કટિંગ કરી લીધું હોય એટલે ક્રોપિંગ કરી લીધું હોય. તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે. તો સરસ મજાનું આપણે સેટ કરી લીધું હોય. સેટ કર્યા પછી મિત્રો એને આવી રીતે આપણે સરસનું આપણે શેડો આપવાનો હોય. તો આવી રીતે આપણે ડુપ્લિકેટ કરવાનું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું આઇકન આપણે થોડુંક સેટ કરવાનું હોય અને કલર શેડો આપવાનો હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક કલર શેડો આપણે આપી દેવાનો રહેશે. સરસનો આપણે કલર શેડો આપણે આઇકને સેટ કરી લેવાનો હોય. પાછું એવું એટલે કે ડુપ્લિકેટ કરી લેવાનું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે ગોળ ક્રોપિંગ કરવાનું હોય. ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો આઇકન ગોળ ક્રોપિંગમાં કરવાનું હોય. આવી રીતે આપણે થોડુંક નાનો સેટ કરવાનું રહેશે. નાનો સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે અને તેને પણ આવી રીતે આપણે સફેદ કલરનો શેડો આપી દેવાનો રહેશે. તો સરસનું આપણે આઇકને દેખાશે. હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે આને થોડુંક સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે. તો સેન્ટ ટુ બેક કરવાનું હોય. બ્રિજે ફોન કરી લેવાનું રહેશે ડબલ વાર એટલે સરસનું સેટ થઈ ગયું હોય. તો હવે પછી મિત્રો આઇકન આપણે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે સરસનો સેટ કરી લેવાનો રહેશે. તો સરસનો આપણે સિંગર અને એક્ટરનો ફોટો લગાવી દેવાનો છે. એટલે કે આવી રીતે આપણે સરસનો પેજ બનાવેલો છે પહેલાંથી. તો આવી રીતે આપણે સરસનો થોડોક આઇકન આપણે નાનો એવો સેટ કરી રાખી દેવાનો રહેશે. તો સરસનો આપણે સેટ કરી લીધો હોય. હવે પછી મિત્રો આઇકન આપણે જે પહેલું આવી રીતે બેકગ્રાઉન્ડ લગાવ્યું છે અને થોડોક આછો કલર આપણે શેડો આપવાનો છે. તો આવી રીતે આપણે થોડોક આછો સેટ કરી લેવાનો રહેશે. હવે પછી મિત્રો આઇકન આપણે સરસ મજાનું એવું ટાઇટલ લગાવી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું ટાઇટલ લગાવી દેવાનું રહેશે. તો સરસનું આઇકન આપણે ટાઇટલ સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આઇકન આપણે બ્લેક કલરનો શેડો આપવાનો હોય. તો તેને પણ આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ફૂલ સાઇઝમાં આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે. સેન્ટ ટુ બેક કર્યા પછી મિત્રો આલ્ફા સેટ કરવાનું રહેશે. તો આવી રીતે સરસનું આપણે આલ્ફા સેટ કરી લેવાનું હોય એટલે સરસનું આપણું ચોખ્ખું દેખાશે. હવે પછી મિત્રો આઇકન આપણે સરસનું એવું આપણે આઇકન એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો પિક્સેલ લેબની અંદર આપણે બની જશે એવું બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે શેડો આપવાનો હોય. તો આવી રીતે આપણે સરસનું બ્લેક કલરનું આપણે આઇકન નીચે શેડો આપી દેવાનો રહેશે. તો સરસનો આપણે શેડો આપી દીધો હોય. તો આવી રીતે આપણે સરસનો શેડો આપી દેવાનો રહેશે. તો હવે પછી મિત્રો આઇકન આપણે જે પહેલા નંબરનું ટાઇટલ સોરી મિત્રો ટાઇટલ લઈ લીધું હોય અને આપણે થોડુંક આને બ્રિજે ફોન્ટ કરી લેવાનું ઉપરની સાઈડ આવી જાય છે. હવે પછી મિત્રો આઇકન આપણે પિક્સેલ એપથી આપણે આવી ચેનલનો લોગો તો ચેનલનો લોગો કેવી રીતે લગાવવો એ પણ આવી રીતે આપણે આઇકન સરસનો બનાવેલો છે પહેલાંથી. આવી રીતે આપણે લોગો અને ટાઇટલ બંને નાખી દેવાનું છે. ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવતો એ પણ નાખી દેવાનું રહેશે. આવી રીતે આપણે સરસનો જે પણ વિડીયો બનાવતો એ નાખી દેવાનો હોય. તો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સરસનું આપણે ગોઠવી દેવાનું રહેશે. તો સરસનું બની ગયું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે. તો આવી રીતે પહેલું તો આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આઇકન આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે.
હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે અર્જુન ઠાકોર, તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે આઈકને ગોઠવી દીધું છે. તો આવી રીતે આપણે સરસનું આઈકને સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે લગાવી દીધું હોય, આપણે પીએનજી પોસ્ટર પણ બની ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું, કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વોલોગ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.